પહેલીવાર ગુજરાતમાં તમને આ રીતનો ગ્રાઉન્ડ લેવલનો વિડીયો જોવા મળશે, જેની અંદર તમને પૂરી પ્રોસેસ દેખાડવામાં આવશે. કઈ રીતે મધમાખી છે એ આ ફ્લાવરમાંથી મધ એકઠું કરી એ પેટીમાં જમા કરે છે, પછી એ પૂરો કાઢી અને એમાંથી મધ રો હની તમારા લોકો સુધી કઈ રીતે પહોંચાડવામાં આવે છે. મધ એટલે કે કુદરતી રીતે ખીલેલા પુષ્પોમાંથી વિશિષ્ટ પ્રકારની મધમાખી દ્વારા વાનગી તૈયાર કરે એને મધ કહેવામાં આવે છે. વાહ રે વાહ. આ મીઠું તો છે પણ સાથે સાથે આપણા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. વાહ રે વાહ. કેટલી પ્રકારના આપણે મધ રાખતા હોઈએ છીએ? આપણે આપણી પાસે 4 ફ્લેવરના છે જે ગુજરાતમાં સરળતાથી મળી રહે છે. વરિયાળી છે, અજમો છે, ફોરેસ્ટ છે અને દેશી મધ છે, આપણી ઇન્ડિયન માખી. મધમાખીનું ઘર છે. અહીંયા આટલા બધા બોક્સ પડ્યા છે, પણ જે માખી જે બોક્સમાં નીકળે છે એ જ બોક્સમાં પાછી કામ કરીને પાછી આવે ત્યાં જ જાય. હા, 3 કિલોમીટરના એરિયામાં 90% જ્યાં એકનો એક વધારે પાક વવાતો હોય ત્યાં એક પ્રકારનું મધ મળે કુદરતી રીતે. દાખલા તરીકે અહીંયા વરિયાળીનું ખેતર છે આજુબાજુમાં 3 કિલોમીટરના એરિયામાં, તો અહીંયા વરિયાળીની ફ્લેવરનું કુદરતી રીતે મધ તૈયાર થાય. ઓકે. કોઈ ભેળસેળ, કોઈ મિલાવટ વગર. ઓકે. આ જગ્યાના જે ખેડૂત છે ને એને હું હમણાં થોડી વાર પહેલાં મળ્યો હતો, એમને પોતે કીધું અમને આનો મેઇન બેનિફિટ એ છે કે આનાથી અમારે દવા ઓછી છાંટવી પડે. કે ભાઈ અત્યારે બધાને ખબર જ છે કે ભાઈ બજારમાં શું મળે છે, કેવું મળે છે, તો અમે 100% પ્યોર મધ લઈને અમે માર્કેટમાં આવ્યા, કીધું કે ભાઈ આવું ક્યાંય મળતું નથી. તો આ 100% લેબોરેટરી કરાયેલો અને છૂટ 100%. આ છે આપણું વરિયાળી મધ અને આ ગરમી ઋતુમાં ખાસ આ મધનો ઉપયોગ કરે છે લોકો. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું આવ્યો છું અત્યારે ખેડૂતને મળવા. 7 વર્ષ પહેલા એમને એક બિઝનેસની શરૂઆત કરી હતી, મધમાખી ઉછેરનું કામ ચાલુ કર્યું હતું. ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરું તો બધા ખેડૂત છે. 7 વર્ષ પહેલા જે એમને બ્રાન્ડ ઊભી કરી છે જેનું નામ છે એચ મોટિવ, જેનો મતલબ થાય છે હેલ્થ, હની અને હાઇજીન. તેના ઉપર પૂરું ફોકસ કરવામાં આવે છે. અત્યારે જે વિસ્તારમાં હું છું એ સુરેન્દ્રનગર પાસે એક ફાર્મ છે, વરિયાળીનું આ ખેતર છે. 3 કિલોમીટરના એરિયામાં બધે વરિયાળી જે આ લોકોએ વાવેલી છે, ત્યાં અત્યારે એ લોકોએ આ પેટી મૂકેલી છે. પહેલીવાર ગુજરાતમાં તમને આ રીતનો ગ્રાઉન્ડ લેવલનો વિડીયો જોવા મળશે, જેની અંદર તમને પૂરી પ્રોસેસ દેખાડવામાં આવશે. કઈ રીતે મધમાખી છે એ આ ફ્લાવરમાંથી મધ એકઠું કરી એ પેટીમાં જમા કરે છે, પછી એ પૂરો કાઢી અને એમાંથી મધ રો હની તમારા લોકો સુધી કઈ રીતે પહોંચાડવામાં આવે છે. અત્યારે એક નાના લેવલે એ લોકોએ શરૂઆત કરી હતી. 7 વર્ષમાં એ લોકોનો બિઝનેસ બહુ સારો થઈ ગયો છે, નામ એવું સારું થઈ ગયું છે. એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપર બી એચ મોટિવ લખશો એટલે તમને એમની 4 ફ્લેવરના મધ પણ જોવા મળી જશે. હવે અત્યારે આપણે જે એમના ઓનર છે નિલેશભાઈ એને મળશું. વિસ્તારપૂર્વક પૂરો વિડીયો લાસ્ટ સુધી જોજો, કેમ કે સ્કીપ કર્યા વિના જોશો તો ઘણા ખેડૂતને ફાયદો થશે, જેને ખ્યાલ આવશે કે આ મધમાખીની પેટી મૂકવાથી એ લોકોને શું ફાયદો થાય છે. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? એકદમ મજામાં. આવો આનંદભાઈ, આવો, સ્વાગત છે તમારું. થેન્ક યુ સાહેબ. સાહેબ તમારો પરિચય આપી દો ને. હા, મારું નામ નિલેશ ગોહિલ. મારો રાજકોટ જિલ્લાનો વિખ્યા તાલુકાનો હાથસણી ગામ છે. અને અમે વાડીએ રહીએ છીએ, ખેતી સાથે સંકળાયેલા છીએ. અને મેં મારી ડિગ્રી છે BRS, બેચલર ઓફ રૂરલ સ્ટડી, ગ્રામ વિદ્યાપીઠનો સ્નાતક છું. ઓકે. અને કેટલા વર્ષથી આ ફિલ્ડમાં છો તમે? આ ફિલ્ડમાં મને તો 7 વર્ષ થઈ ગયા છે, પણ પહેલાં મેં શરૂઆતના 1-1.5 વર્ષ મેં શીખવામાં અને આ બધી કઈ રીતે એની માહિતી એકઠી કરવામાં અને પ્રેક્ટિકલ કર્યું છે. અને જ્યારે મધમાખીની ખેતીની શરૂઆત કરી એને 5 વર્ષ જેવું થઈ ગયું છે. ગ્રાઉન્ડ લેવલે તમે શું મહેનત કરી? કેવી રીતે તમને સમજ આવી કે આપણે આ બધું કરવું જોઈએ? કે એક તો મારા પપ્પાને શ્વાસની તકલીફ હતી. ઓકે. કે જેના કારણે એમાં મારે પ્યોર મધ જોતું હતું. ડૉક્ટરે એવું કીધું હતું કે આ દેશી દવા સાથે પ્યોર મધ લેવાનું છે. અમને ક્યાંય મળતું નહોતું. ત્યારે હું તે અરસામાં વિદ્યાપીઠમાં ખેતીનો મારો મેઇન વિષય એગ્રોનોમી હતો, તો એમાં મારે મધમાખીની ખેતી આવતી. એક ફાર્મમાં હું ગયો, પછી મેં પ્રત્યેક જોયું અને શીખ્યો. ત્યારબાદ મેં ટ્રેનિંગ લીધી અને ત્યારબાદ મેં શરૂઆત કરી ખેતીની. તો તમારા ફેમિલીમાં ટૂંકમાં બધા ખેડૂત જ છે? હા. બિઝનેસ તમે વહેલા જો કરો છો? હા હા. ઓકે. હવે અત્યારે જે આપણે જગ્યાએ ઊભા છીએ વરિયાળીનું આખું ફાર્મ છે. હા, વરિયાળી. અને પહેલીવાર ગ્રાઉન્ડ લેવલે હું આ રીતના શૂટ કરવા આવ્યો છું. અને થેન્ક યુ સાહેબ કે અમને અમારા દર્શકોને આટલું નજીકથી તમે આ બધું બતાવશો કે કઈ રીતે આ પ્રોસેસ થાય છે બધી. આની પહેલા તમે ક્યારે પ્રત્યક્ષ જોઈ છે મધમાખીની ખેતી? આ રીતના હું ગ્રાઉન્ડ લેવલે જઈને મેં કાંઈ નથી જોયેલું. ફૂટેજીસ અમારી પાસે હોય, બરાબર, બાકી આ રીતના મેં કોઈ દિવસ નથી જોયું. આવો તમને પ્રત્યક્ષ દેખાવું મધમાખીની ખેતી. થેન્ક યુ. આવો. આપણે મધમાખીની ખેતી જોવા માટે આપણે આ પહેરવું બહુ જરૂરી છે આપણી સેફટી માટે. મધમાખી એટેક કરે તો પ્રોટેક્શન માટે. હા, ફેસ ઉપર ના કરે. ઓકે. આવો, આ સ્મોકર લઈ લઈએ, આનાથી માખી એટેક ના કરે. ઓકે.
આ મધમાખીની સાઈડ છે, આજુબાજુમાં વરિયાળીનો પાક છે. આ કેટલી પેટી છે? આ 250+ પેટી છે. અચ્છા, આ શું કર્યું છે આપણે? ધુવાણો અડાડી છે? હા, જેનાથી માખી એટેક ના કરે. અચ્છા, આનાથી એને કાંઈ ઈજા ન થતી હોય? ના ના, આ મધમાખીની ફ્રેમ છે. આમાં ઉપરના ભાગમાં મધ ભેગું કરે છે, નીચે એની વસાહત હોય જેમાં ઈંડા ને બચ્ચા ને એવું બધું. બરાબર. અને આ જે વ્હાઇટ સ્પોટ છે એ મધ પાકી જાય પછી એમાં એ સીલ લગાવવાનું કામ કરે. ઓકે. મધ ભેગું કરવાનું. ઓકે. અને આમાં જે મોટી માખી દેખાય એ નર માખીઓ છે અને બાકીની બધી કામદાર છે, નર અને કામદાર. ઓકે. આ કઈ માખીની બ્રીડ કહેવાય? આ ઇટાલિયન માખી છે. ઓકે. એપિસ મેલિફેરા. હવે આ સાહેબ આ વર્ક કેવી રીતે કરે? આ જે પેટી છે તો એ કેવી રીતે એમ બધું મધ એકઠું કરીને અહીંયા જ લઈને આવે? એ કેવી રીતે કામ કરતું હોય છે આખું? આખીની સિસ્ટમ હોય છે. આ મધમાખીનું ઘર છે. અહીંયા આટલા બધા બોક્સ પડ્યા છે, પણ જે માખી જે બોક્સમાં નીકળે છે એ જ બોક્સમાં પાછી કામ કરીને પાછી આવે. ત્યાં જ જાય? હા, 3 કિલોમીટરના એરિયામાં 90%થી જ્યાં એકનો એક વધારે પાક વવાતો હોય ત્યાં એક પ્રકારનું મધ મળે કુદરતી રીતે. દાખલા તરીકે અહીંયા વરિયાળીનું ખેતર છે આજુબાજુમાં 3 કિલોમીટરના એરિયામાં, તો અહીંયા વરિયાળીની ફ્લેવરનું કુદરતી રીતે મધ તૈયાર થાય. ઓકે. કોઈ ભેળસેળ, કોઈ મિલાવટ વગર. ઓકે. માનો કે આપણે એ સમજ્યા કે અહીંથી અત્યારે વરિયાળીનો પાક છે તો એના ફ્લાવરમાંથી મધ એકઠું કરે છે, તો મને એમ થાય છે કે આજે જેમની જગ્યા છે, જે ખેડૂત છે એને શું બેનિફિટ થાય એમાં? એને ઉત્પાદનમાં વધારો થઈ જાય, ગુણવત્તાવાળું ઉત્પાદન મળે. અચ્છા. અથવા કોઈ તેલીબિયા પાક હોય તો તેલના ટકાનું પ્રમાણ વધી જાય, અથવા કોઈ ફળ પાક હોય તો એમાં મીઠાશ વધી જાય, એમાં રસનું પ્રમાણ વધી જાય. અચ્છા. આવા કુદરતી પોલિનેશનના કારણે ખૂબ વધારે ફાયદા થાય છે ખેડૂતોને. ઓકે. હા, તમે સાઇટનું સિલેક્શન કેવી રીતે કરો કે આપણે આ જગ્યાએ જ આ બધી પેટીઓ મૂકવી છે? આમ તો અમારે ખેડૂત સાથે કોન્ટેક્ટ હોય જ છે, પણ જ્યાં દવાનો છંટકાવ, જંતુનાશક દવાનો છંટકાવ ઓછો થતો હોય, પેસ્ટિસાઇડનો ઓછો છંટકાવ થતો હોય, આજુબાજુમાં વાતાવરણ ટેમ્પરેચર સારું હોય અને જ્યાં ઓર્ગેનિક ખેતી થતી હોય, એટલા માટે અમે આવા ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખતા હોઈએ છીએ. આ જે ઉપરનો ભાગ છે એ પાકી ગયેલું મધ છે, જે સીલ થઈ ગયેલું છે. આપણે એવું જ મધ બનાવીએ છીએ. મધ આપણે મોસ્ટ ઓફ 20 દિવસે પાકી જતું હોય, પણ આપણે 30-35 દિવસ થવા દઈએ, ક્યારેક 25 દિવસ. વાતાવરણ ઉપર આ આખી સિસ્ટમ આધારિત છે, ક્યારેક ના પણ નીકળે. એટલે આખી પ્રોસેસમાં 30 દિવસનો સમય જોઈએ? હા, 30 દિવસનો સમય જોઈએ. મતલબ 1 મહિનો? હા હા. ઓકે. રાત્રિના સમયે માખી પાણીનો ભાગ સૂકવે એટલે એને ટાઈમ જોઈએ. પ્રોડક્શન ઓછું આવે પણ ગુણવત્તાવાળું ઉત્પાદન મળે. ઓકે. સાહેબ, અત્યારે આપણે અહીંયા વરિયાળીના ખેતરમાં છીએ એટલે આપણે આ વરિયાળી ફ્લેવર બને છે, બરાબર ને? બાકી જે અલગ અલગ હજી ફ્લેવર આવતી હોય છે તો એ આવી રીતના નેચરલ જ હોય કે આર્ટિફિશિયલ કાંઈ એમાં હોય છે એડ ઓન? ઓકે. આપણે જે બનાવીએ છીએ એ આપણે કુદરતી રીતે બનાવીએ છીએ. કે આપણી પાસે અત્યારે 4 ફ્લેવર અવેલેબલ છે. ઓકે. એક દેશી મધ છે, એક ફોરેસ્ટ છે, એક અજમો છે અને એક વરિયાળી છે. તો અહીંયા વરિયાળીની ખેતી થાય છે આ વિસ્તારમાં, તો અહીંયાથી વરિયાળીનું મધ મળે. એટલે આપણે જે કંઈ બી ફ્લેવર છે એ બધી પ્યોર નેચરલ છે, એમાં કોઈ કલર એસન્સ કાંઈ વસ્તુ નથી. અને આપણે આપણી પાસે એક દેશી મધ છે, ઇન્ડિયન માખીનું મધ. તે વર્ષમાં એક જ વખત મળે, વસંત ઋતુ પછી. પછી મોસ્ટ ઓફ ફૂલો ખીલ્યા હોય ત્યારે એનું એક વખત વર્ષમાં ઉત્પાદન લઈ શકાય, અને એ એટલા માટે મોંઘું છે અને એમાં બહુ ઓછું પ્રોડક્શન મળે છે. આપણે ઇન્ડિયન માખીનું જે દેશી મધ આવે છે તે, એટલે એની પ્રાઇસ થોડીક હાઈ હોય છે. બાકી આ 3 જે મધ છે, અજમો, વરિયાળી ને ફોરેસ્ટ, એ એક કેટેગરીમાં એ વર્ષમાં 2-3 વખત લઈ શકાય છે. તો આ જે ટૂંકમાં કુદરત આપે છે ત્યાંથી ફ્લાવરમાંથી જે આમ મધમાખી છે એ એકઠું કરીને આ પેટીમાં લઈ આવે છે. આ જ પ્યોર આપણે એની પ્રોસેસ કાંઈ કર્યા વિના બોટલમાં ભરીને લોકો સુધી પહોંચાડી છે. 100% હે ને? ઓકે. એ થોડીક આગળ પ્રોસેસ બતાવી દઈ. ઓકે, આવો. આપણે મધ કાઢતા પહેલાં જે આપણે ફ્રેમ જે અંદર જે માખીઓ ખંખેરવામાં આવે છે ત્યાંથી આપણે પ્રોસેસ કરીએ છીએ, જે આ રીતની હોય છે. આ રીતના માખી ખંખેર નાખવાની. જ્યાં માખીઓ હોય એને આવી રીતે ખંખેરી અને આને પછી મશીનમાં લગાવી દેવાની, મશીનથી મધ કાઢવાનું. આપણે એ પણ જોઈએ. આવો. ફ્રેમને મશીનમાં લગાવ્યા બાદ અહીંથી ફેરવ્યું, અહીંથી આવી રીતે ફેરવવામાં આવે. મધ બધું ફરતી કોર લાગી જાય અને નીચે તળિયે ભેગું થઈ જાય, એકઠું થઈ જાય. અચ્છા. આપણે આવી રીતે મધ નીકળ્યા બાદ આપણે આવી રીતે ગાળવાનું હોય છે નીચે ડોલમાં. એટલે આ જે ઉપર પ્રોસેસ થઈને એ મધ હવે આવી રીતના એને ગાળવાનું હોય છે. હા. હવે જે આપણે કન્ટેનરમાં જે મધ એકઠું થયું છે એ એમના વેરહાઉસ ઉપર જઈ અને બોટલમાં પેકેજિંગ થાય છે. હવે આગળ તમને પહેલાં બધી બોટલમાંથી હું મધ ટેસ્ટ કરીને બતાવું એ પહેલાં હજી ઘણા લોકોને ખ્યાલ ન હોય ને, તો એના વિશે આપણે થોડુંક વિસ્તારપૂર્વક માહિતી જાણી
સાહેબ મધ એટલે શું કહેવાય? જી ઓકે. મધ એટલે કે કુદરતી રીતે ખીલેલા પુષ્પોમાંથી વિશિષ્ટ પ્રકારની મધમાખી દ્વારા વાનગી તૈયાર કરે એને મધ કહેવામાં આવે છે. વાહ રે વાહ. જે આપણા સ્વાસ્થ્ય સાથે નુકસાન નથી કરતું. અને આપણે ઓમ કહીએ તો ખાંડ તો ઝેર તરીકે જ ગણીએ છીએ, પણ છતાંય એબ્ઝોર્બ કરીએ છીએ, આપણે ખાઈએ છીએ. આ મીઠું તો છે પણ સાથે સાથે આપણા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે. વાહ રે વાહ. ચાલો હવે ટેસ્ટ કરીએ તો. ઓકે આવો. હવે નિલેશભાઈ અત્યારે અહીંયા 4 ફ્લેવર અલગ અલગ ગોઠવીને રાખેલી છે, એના વિશે આપણને થોડીક માહિતી આપજો ને, કઈ કઈ ફ્લેવર છે? આ દેશી મધ છે આપણી ઇન્ડિયન માખીનું, અને આ 3 એક કેટેગરીમાં આવે છે, આ એક કેટેગરીમાં અલગથી આવે છે. ઓકે. આ દેશી મધ માખી આપણે જે નાની માખી આવે તેનું છે, અને આ ઇટાલિયન માખી જેની આપણે ફાર્મિંગ કરીએ છીએ. એમાં અજવાઈન છે, ફોરેસ્ટ છે, અને આ વરિયાળીનું છે. ઓકે. 12 મહિના દરેક સિઝનમાં અવેલેબલ હોય છે મધ? હા, આપણે સ્ટોકમાં રાખીએ છીએ. સિઝનમાં કલેક્ટ કરીને આપણે રિટેલ કસ્ટમરો માટે ખાસ રાખીએ છીએ, કારણ કે ગમે સિઝનમાં એને ગમે એ મધની જરૂરિયાત પડે છે. ઓકે. અને કિંમત કેવી રીતે હોય છે? આ દેશી મધ વર્ષમાં એક વખત મળે છે, એના 749 રૂપિયા છે 500 ગ્રામના, અને નાની બોટલ 250 ગ્રામની છે, એના 429 રૂપિયા છે. આ એક કેટેગરીમાં જે 3 આવે છે એની સેમ પ્રાઇસ છે. આના 500 ગ્રામના છે 629 રૂપિયા, અને આના છે 349 રૂપિયા નાની બોટલ 250 ગ્રામના. અને કયો મધ ખાવાથી શું ફાયદા થતા હોય છે? જી, આ દેશી મધ છે કે આ દેશી મધ આપણે વર્ષમાં એક વખત મળે છે, અને આ ડૉક્ટરો જે દેશી દવા સાથે લેવાનું મધ કહે છે એમાં ખાસ વધારે અનુકૂળ આ દેશી મધ હોય છે. ત્યારબાદ કફ, શરદી અને ઉધરસ ને એવું વધારે રહેતું હોય અને કબજિયાતની પ્રોબ્લેમ રહેતી હોય એના માટે આ અજવાઈનનું મધ વધારે અનુકૂળ હોય છે. બરાબર. પછી આ રૂટીન ને ડેલી યુઝ માટે આ ફોરેસ્ટનું, જેમાં મલ્ટી ફ્લોરા હોય છે કે જે એક કરતાં વધારે ફૂલમાંથી જે મળે છે જંગલમાંથી મધ, એ આ ફોરેસ્ટ મધ છે. આ ડેલી પછી ગ્રીન રેગ્યુલર યુઝમાં ગ્રીન ટી માટે, પછી ફેસ ઉપર લગાવવા માટે, બ્યુટી માટે એ આ મધ વાપરીએ છીએ. બરાબર. પછી આ ઠંડી પ્રકૃતિનું મધ છે, વરિયાળીનું મધ, જે અત્યારે આપણે અહીંયાથી ઉપાડી છે, જે અત્યારે એની સિઝન ચાલે છે. ઓકે. આ મધ આંખોમાં આંજવા માટે, પછી બાળકોને દૂધમાં સાથે, પછી ડ્રાયફ્રૂટ સાથે, અને આંખોમાં આંજવા માટે, પછી જે ઠંડી પ્રકૃતિમાં જે આના ગુણધર્મો હોય છે એ વધારે હોય છે. પછી પ્રેગ્નન્સ જે મહિલાઓ હોય છે એના માટે આ મધ વધારે અનુકૂળ હોય છે. અત્યારે ગરમીની સિઝનમાં વધારે ખવાય નહીં? હા, એમાં વરિયાળીનું મધ વધારે વપરાય છે. હવે ઘણા લોકોને એ સવાલ થતો હશે કે આની કોસ્ટિંગ કેમ ઊંચી આપણને લાગે, કે ભાઈ પ્રાઇસ કેમ વધારે છે એમ? હા, તો એક તો કે ભાઈ અત્યારે બધાને ખબર જ છે કે ભાઈ બજારમાં શું મળે છે, કેવું મળે છે. તો અમે 100% પ્યોર મધ લઈને અમે માર્કેટમાં આવ્યા, કીધું કે ભાઈ આવું કંઈ મળતું નથી. એટલા માટે અમે પૂરું પાકવા દઈએ છીએ કે મધમાં જેના ગુણધર્મો વધે, જેમ ઘાટું થતું જાય એમ એની ઉત્પાદન ઘટી જાય પણ એની ક્વોલિટી બેસ્ટ બને, તો અમે પૂરું પાકવા દઈએ છીએ. પછી જ્યાં 3 કિલોમીટરના એરિયામાં 90%થી વધારે એકનો એક પાક હોવાતો હોય ને, ત્યાં મધમાખીની ખેતી કરીએ, ત્યાં મધમાખીના બોક લઈ જઈએ, અને ત્યાંથી જે મધ મળે એ કુદરતી ફ્લેવરનું છે. અને જે બજારમાં જે મધ મળે છે એ પ્રોસેસ કરેલા છે, કે મધને 50 ડિગ્રી ગરમ કરે અને એમાં કફ ને સિરપ મિક્સ કરી 50 થી 80% જેટલું મિલાવટ કરી અને એમાં એસેન્સ નાખે ને પછી અર્ક બનાવી નાખી દે જે તે ફ્લેવરનો, કે જે આપણે ક્યારેય ફ્લેવર છોડ જ ન જોઈએ, ચોકલેટ ફ્લેવર. 5 કિલોમાંથી 10 કિલો કરી નાખે. હા, ડબલ કરી નાખે. તો આ 100% લેબોરેટરી કરાવેલો છૂટ 100%. તો વાંધો નહીં. અને નિલેશભાઈ, આ નાના બાળકોને કે એને દઈ શકાય કે નહીં? બિલકુલ 100% દઈ શકાય. આપણે બાળકોને અત્યારે આપણે ખાંડ ખાતા શીખવાડીએ છીએ, સુગર જે શરીર માટે ધીમું ઝેર છે પણ એ કેટલું હાનિકારક છે એ આપણે જાણવા છતાં આપણે ખાઈએ જ છીએ. પણ આ પ્યોર મધ છે, જે તમે ટેસ્ટ કરતા તમને ખ્યાલ આવે કે ભાઈ આ આપણી વિશિષ્ટ વાનગી છે કુદરતે બનાવેલી, એને આપણે ભૂલી જ ગયા છીએ. આ દેશી મધ હતું, આ અજમાનું મધ છે. બાળકોને ડ્રાયફ્રૂટમાં કે દૂધમાં મિક્સ કરીને આપવું જોઈએ, ખાંડને દૂધમાં ન નાખવી જોઈએ જેથી કબજિયાતના પ્રશ્નો થાય છે. આ અજમો છે, શરદી ઉધરસ માટે વધારે ઉપયોગી છે. અત્યારના સમયમાં આપણે જોઈએ કે નાના બાળક જન્મથી જ આપણે 1 વર્ષના થાય એ પછી ખાંડનો ઉપયોગ યુઝ વધારે થતો હોય છે. બહાર આપણે ખાવા પીવા જાય, ચોકલેટ્સ હોય બધી જગ્યાએ, પણ એની જગ્યાએ અમુક એવી પ્રોડક્ટ છે ખાવા પીવાની એવી વાનગીઓ છે, માનો કે લીંબુ શરબત પીતા હોય તો એમાં તમે ખાંડની જગ્યાએ એનો ઉપયોગ કરી શકો મધનો, એવું હજી કઈ છે? બિલકુલ. જ્યાં ખાંડને ગરમ ન કરી શકાતી હોય, ગરમ કર્યા વગર જ્યાં મધ એડ કરી શકાતું હોય ત્યાં ખાંડને વિકલ્પની જગ્યાએ મધ આપણે લઈ શકીએ. જ્યાં જ્યાં ખાંડ વપરાતી હોય ત્યાં ત્યાં મધ લઈ શકીએ, પણ ત્યાં ગરમ ન થવું જોઈએ. આ છે આપણું વરિયાળી મધ. આંખોમાં આંજી શકાય છે આ મધને. ત્યારબાદ બાળકોને ડ્રાયફ્રૂટ સાથે દૂધમાં નાખીને પીવા માટે
અને આ ગરમી ઋતુમાં ખાસ આ મધનો ઉપયોગ કરે છે લોકો. ટેસ્ટ કરો. આ મધ કોઈને જોતું હોય તો ક્યાંથી મળે? એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર આપણે અવેલેબલ છે. ત્યારબાદ અમે વોટ્સઅપ કોન્ટેક્ટ કરીને અમે કુરિયર થ્રુ તેને પહોંચાડી દઈએ છીએ ઓલ ગુજરાત, ઓલ ઇન્ડિયા, અને વિદેશમાં પણ આપણું મધ જાય છે. ઓકે, કઈ કઈ કન્ટ્રીમાં જતું હશે? યુએસ છે, કેનેડા છે, દુબઈ છે. તો હવે સ્ક્રીન ઉપર નંબર લખાઈને આવે છે, જે લોકોને ઓર્ડર કરવો હોય એ ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે. એ સિવાય એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપર બી અવેલેબલ છે. આ માહિતી જો સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. વિડીયો પસંદ આવ્યો તો એક લાઇક આપી દેજો. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.